સૌપ્રથમ આપનો પરિચય આપજો. મારું નામ બાલોટ મેહુલ નાણભાઈ અને એ મારા કાકા હતા પ્રેમજી ધનજી બાલોટ. અમે 9 વાગે જાણ થઈ 11 તારીખના કે ત્યાં અહીંયા એક બોડી પડી છે. તો અમે સવારના આવ્યા અહીંયા કને આવી અને એ જગ્યા ઉપર બોડી પડી હતી. ઓ જગ્યા ઉપર બોડી પડી હતી. બોડી અમે કબજે કરી અને બાજુમાં ભેડિયો છે. આ રહ્યો જોઈ શકો છો તમે. આ ભેડિયો છે એની સામે મહાનગરપાલિકાનું જે છે કચરા ઘર છે સામે, ત્યાં કને સામે કચરા ઘર છે. અહીં બોડી પડી છે એવી જાણ તમને કોને કરી? જાણ અમને ફોન આવ્યો અને ફોટો મોકલ્યો કે આ તમે ઓળખો છો અમને? અમે કીધું હા. પછી અમે અહીંયા બોડી લેવા આવ્યા. કેટલા વાગે નીકળ્યા હતા તમારા કાગળ કરી? કાલે જમીને નીકળી ગયા હતા. એ મતલબ કે 10 તારીખના બપોરના જમીન નીકળી ગયા, પછી ઘર વાપસી થયા જ નથી. બીજા દિવસે સવારના 9:30 વાગે પોલીસ? હા, બીજા દિવસે અમને સવારના જાણ થઈ. 3 વાગે જીઆઈડીસી માં હતા, એમની છોકરીને મળવા ગયા હતા. 10 તારીખે 3 વાગે 10 તારીખે 3 વાગે છોકરીને મળવા ગયા ત્યાંથી નીકળ્યા હતા. હા બરાબર ને? બીજા દિવસે સવારના 9:30 વાગે તમને લાશ મળી. હા. ત્યારે આ તળાવ પાસે પહોંચ્યા ત્યારે એમના બીજા કોઈ વ્યક્તિ હતા? એટલે ભેગામાં તો 3 જણા હતા. બરોબર, 3 જણા એમને લઈ આવ્યા છે અહીંયા કને અને એમને અહીંયા મૂકી અને પછી 2 જણા જતા રહ્યા છે. એવો શંકાબદ્ધ અમને વાત મળી. એમ એટલે એમના ભેગા 2 જણા હતા. 2 અજાણ્યા 2 વ્યક્તિ બીજા પણ હતા. અને એમની બાઇક છે ને, આમને એકની લાશ હા હા મળી છે. મતલબ પછી 10 તારીખે 3 થી 4 ની વચમાં અહીંયા આવી મૂકી ગયા છે. અહીં આવીને મૂકી ગયા. હા, અને પછી એ નીકળી ગયા છે ભાઈ. તે પછી ડેડ બોડીને તમે રામબોગ હોસ્પિટલમાં લઈ ગયા. હા. તો ત્યાં શું ઘટના ઘટી? ત્યાં પોસ્ટમોર્ટમમાં લઈ ગયા હતા પીએમ કરવા. પછી ત્યાં ડોક્ટરે પીએમ કરીને પછી એમ કીધું કે આમાં અમને શક છે કે કોઈ મર્ડર કેસ છે. તો એ કે હવે તમારે જામનગર લઈ જવો પડશે. પછી અમે સવારના વહેલા જામનગર લઈ ગયા, ગાડીમાંથી બાંધી જે હોય. અને પછી જામનગર લઈ ગયા હું પીએમ કરીને બીજે દિવસે આપણે એ જ દિવસે સવારના બપોરના અહીંયા કને કેટલા 4-5 વાગે લઈ આવ્યા ને? 4-5 વાગે. એટલે જે શંકાસ્પદ તમને લાગે છે પોલીસ પ્રશાસન પાસે તમે શું માંગણી કરશો? એટલે પોલીસ પ્રશાસન માટે એ જ માંગણી કરી છે કે અમને એ જે બીજા જે છે 2 જણા અજાણ્યા જણા છે 2, એમને શોધખોળ કરે, એમને પૂછતાછ કરે. અને બાકી તો પોલીસ બરોબર કામ કરે છે. બરોબર. અને હજી હા સાથે જ છે પોલીસ. તો સારો હોય, પોલીસનો રિસ્પોન્સ સારો છે. પણ અમે એમ કહેવા માંગીએ છીએ કે એ 2નું થોડી કાર્યવાહી કરે અને અમને ન્યાય મળે એવું કરે. અને એમની બાઇક છે ને અહીંયા કને હોય ને, બાઇક મુન્દ્રા સર્કલની બાજુમાં દારૂનું પોઈન્ટ એનું માંથી મળે. એની બાઇક લઈને આવ્યા હતા એ લોકો. બાઇક એમની મુન્દ્રા સર્કલ એ પડી હતી. હા. અને બોડી ન્યા મળી અહીંયા કને. એટલે તમને એવું લાગે છે કે શંકાસ્પદ મોત છે? હા. આ ઘટનાની સતત હા. તપાસ થવી તપાસ થવી જોઈએ આની.